શું લાગે છે આપણને કે આપણે ટ્રાય કરવાથી સક્સેસ થઈ જઈશું? આપણે ટ્રાય કરવાથી સક્સેસ થઈ જઈશું તો હું તમને કહું છું કે તમે નાના હતા જ્યારે તમે સાયકલ શીખતા હતા ત્યારે તમને પડવાની બીક લાગતી હતી, તો પણ તમે સાયકલ શીખતા હતા. તમને ખબર હતી કે તમે રોજ ડેલી સાયકલ ફેરવશો ને, પડશો છોલાશો તો જ તમને આવડશે. તમને પાક્કી સાયકલ ફેરવતા તમને 1 મહિનો કે 2 મહિના થઈ ગયા હશે તોય તમે ડેલી ફેરવતા હતા. તમને વાગતું હતું તો પણ તમે ફેરવતા હતા. કેમ કે તમને ખબર હતી કે રોજ ફેરવવાથી જ સાયકલ શીખાશે. તો આ વસ્તુ બી એવું છે, તમે રોજ ટ્રાય કરશો, રોજ શીખ્યા કરશો, રોજ નવું જાણ્યા કરશો તો જ તમે આગળ વધશો. કોઈ પણ ફિલ્ડ હોય તમારે રોજ એને કન્ટિન્યુઅસલી ટ્રાય કર્યા જ કરવું પડશે. તો હું તમને એવું કહું છું કે હાર માનવાનું બંધ કરો. આપણે નાનપણમાં જે વસ્તુ કરી રહ્યા હતા એ એવી રીતે જ આપણે વિચારીને ચાલો. નાનપણમાં આપણે કોઈ પણ કામ કરવું હતું ને કોઈ પણ જ્યાં લગીને આપણે એને શીખી ના જઈએ ને ત્યાં સુધી કર્યા જ કરતા હતા. આપણને કીડો હતો કે ભાઈ ના આપણે શીખીશું ને આપણે કરીશું જ, ભલે એમાં ટાઈમ લાગતો. અત્યારે શું છે કે આપણે ફટ દઈને વસ્તુ જોઈએ કે ભાઈ મને ના આજે શીખ્યો તો આજે આવડી જવું જોઈએ. તો એ વસ્તુ ખોટું છે. તમને ટાઈમ લાગશે, તમારે ટાઈમ દેવો પડશે. તો બસ આ વસ્તુ એવું જ છે કે તમારે કોઈ પણ વસ્તુ હાસિલ કરવા માટે સબર રાખવો પડશે. તમારી જોડે બધું જ આવશે, બસ ખાલી સબર રાખો. મારે એ જ કહેવું છે, બીજું કંઈ નહીં.